નમસ્કાર મિત્રો. આ જઈ ગયા છે એક ફરી પુસ્તક રિવ્યૂ લઈને. આ પુસ્તક આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલ છે. પુસ્તકનું નામ છે કેળવે તે કેળવણી. જે નરેન્દ્ર મોદી છે તેમના જે શિક્ષણ વિશેના જે વિચાર છે તે આ પુસ્તકની અંદર લખાયેલા છે. એ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓએ આ પુસ્તક લખી છે. પુસ્તકનું જે પછી હું ટૂંકમાં આપું તો આ પુસ્તક 2005માં ઇમેજ પબ્લિકેશન દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી, શિક્ષક અને વાલીઓ માટે એક પડતું પુસ્તક છે. મુખ્ય ઉદ્દેશ્યની વાત કરીને તો વિદ્યાર્થીને જે ભવિષ્યનો જે જીવનલક્ષી શિક્ષણ કે ભવિષ્યનું શિક્ષણને નરેન્દ્ર મોદી કઈ રીતે જોવે ને તેની આ પુસ્તકની અંદર વાત કરવામાં આવી છે. પુસ્તકના હાર્દની વાત કરીએ તો માત્ર આજીવિકા માટે નહીં, શિક્ષણ માત્ર ડિગ્રી મેળવી નોકરી કરવા માટે નથી, પણ જીવન જીવવાની કળા શીખવા માટે છે. મૂલ્યનિષ્ઠા, જે જ્ઞાન માણસને સંસ્કારી અને સંવેદનશીલ ન બનાવે તે કેળવણી અધૂરી છે. કેમ કે ક્યાંક ને ક્યાંક લાગણીશીલ વ્યક્તિ અસમંજસમાં આવે, પરંતુ સંવેદનશીલ અને સંસ્કારી વ્યક્તિ ક્યારે આવતું નથી. જે એ મુશ્કેલી કે એને જીવનને જે પડકાર છે તેની સામે તે આસાનીથી લડી શકે છે. જે અત્યારે 21મી સદીની જે જ્ઞાન છે કે એ જ કહેવાય ને કે વિશ્વનું નેતૃત્વ કરી શકે ને તે આ પુસ્તકની અંદર મુખ્ય વાત કરવામાં આવી છે. ભણતર, ઘડતર અને ચડતર 3 શબ્દોનો આ પુસ્તકની અંદર જે મુખ્ય ઉપયોગ થયો અને મને જે ગમ્યા કહે ને કે હૃદયસ્પર્શી શબ્દો છે કે ભણતર એટલે પુસ્તકનું જ્ઞાન અને વિષય વસ્તુની સમજ એ તો છે, પરંતુ ઘડતર આવે તો કે ચારિત્રનું નિર્માણ અને સંસ્કારોનું સિંચન, પ્લસ ચણતર એ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરવો ને તે આ પુસ્તકની અંદર આવેલું છે. અલગ અલગ મોટા મોટા જે અમર્ત્ય સેન છે, ગીજુભાઈ બધેકા છે, આવા અલગ અલગ મહાન વ્યક્તિઓનું પણ આ પુસ્તકની અંદર વાત કરવામાં આવેલી છે. આ પુસ્તક મુજબ જોઈએ તો શિક્ષણની ભૂમિકા એટલે શિક્ષકે માત્ર માહિતી આપણા મશીન નથી, પરંતુ ભવિષ્યની પેઢીની શિલ્પી છે. શિક્ષકે બાળકોના મનમાં જિજ્ઞાસા જગાડવી જોઈએ. જો બાળક પ્રશ્ન પૂછતું થાય તો સમજવું કે શિક્ષણની પ્રક્રિયા સફળ થઈ છે. આ કેને કટાક્ષ પણ થયો, કેમ કે અત્યારે આપણે ખ્યાલ છે, આપણે જોઈએ છીએ તો જે અમુક શાળામાં અમુક શિક્ષકોને પ્રશ્ન પૂછે તો તે બાળકો સાથે એને બળજબરીથી બેસાડી દે અને પ્રશ્ન પૂછતા અટકાવે છે. તો અહીંયા શિક્ષકની મુખ્ય ભૂમિકા આપી છે શિક્ષણમાં. પ્લસ કે જે મુખ્ય જે કોઈ વસ્તુમાં જો લેખકે ભાર મૂક્યો હોય તો તે છે દીકરી ભણાવો. તેમનું એક અંદર વાક્ય મસ્ત છે કે જો એક દીકરો ભણે તો એક વ્યક્તિ ભણે છે, પણ જો દીકરી ભણે ને તો આખું કુટુંબ ભણે છે કે ને કે 2 કુટુંબ ભણે છે. દીકરો ભણે તો એક વ્યક્તિ ભણે કે એક કુટુંબ શિક્ષિત થાય, પણ જો દીકરી ભણે ને તો 2 કુટુંબ અને આખું 2 અલગ અલગ કુટુંબ શિક્ષિત થાય. પુસ્તકમાં સ્ત્રી શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે જ અહીંયા વાત મૂકી છે, મોદીજી કહે છે કે દીકરી ભણતરથી 2 કુટુંબો, પિયર અને સાસરું બંને ઉદ્ધાર પામે છે. કેને કે કન્યા કેળવણી રથયાત્રાનો વિચાર. એવો લેખક એક કેને કે વચન એક એનું પોતાની કંઈક છાપ છોડે છે કે પોતાનો વિચાર પ્રગટ કરે છે કે માં મને ભિક્ષામાં દીકરીને ભણાવવાનું વચન માગું. કે એ ગમે ત્યાં કોઈ પાસે જો એ માગવાની વાત આવે ને તો એ એમ કીધું કે મને કંઈ વાત આવે તો દીકરીને ભણાવવાનું વચન માગું. લેખક મુજબ શાળા એ વિદ્યા મંદિર છે, તો કે શાળા માત્ર ઈંટોનું પથ્થર નથી કે મકાન નથી, પણ જ્ઞાનની સાધના ભૂમિ છે. શાળામાં પવિત્રતા અને નિયમિતતા હોવી જોઈએ. વિદ્યાર્થી, વાલી અને સમાજ ત્રણેયનો સહયોગ અનિવાર્ય છે. કેમ કે એક વિદ્યાર્થી છે તે ભવિષ્યમાં વાલી, અને વાલી તો ઠીક પણ એને સમાજની અંદરનો એક વ્યક્તિ તો એ બનવાનું છે. શાળાના વાતાવરણનો ઉત્સાહ અને નવું શીખવાની તમન્ના હોવી જોઈએ. તે પછી શિક્ષક હોય, વિદ્યાર્થી હોય કે ત્યાંનો કોઈ પણ સ્ટાફ હોય, તેની અહીંયા મુખ્ય વાત છે. પ્લસ સર્વાંગી વિકાસ, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. ક્યાંક ને ક્યાંક આ પુસ્તકમાં લેખકે તેના ભવિષ્યના ધ્યેય પણ કીધા છે. ખેલે ગુજરાત અને યોગ દ્વારા શરીરની મજબૂતી, એકાગ્રતા અને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ, માનસિક દ્વાર, આધ્યાત્મિક, નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમની ભાવનાની વાત કરવામાં આવી છે. 21મી સદીનું શિક્ષણ, તો કે ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણને વધુ સરળ અને વ્યાપક બનાવે છે.
ઈ લર્નિંગ અને ડિજિટલ સાક્ષરતા પર ભાર મૂકવામાં આવેલો છે. પરંપરાગત મૂલ્યો અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય, વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે કૌશલ્યનો વિકાસની આ 21મી સદીનું શિક્ષણની વાત છે કે હાલના સમયની અંદર શિક્ષણનું આ બધી માંગ છે, તો એ વાત કરવામાં આવેલી છે. પછી અમલીકરણનો પ્રયાસ, કે આપણે જોઈએ શાળા પર અત્યારની હું તમને વાત કરું અમલીકરણના પ્રયાસો, એ કદાચ મને એવું લાગે કે લેખકે પુસ્તક લખ્યા પછી એના પર કાર્ય શું શું કર્યા, આ મારા મત અનુસાર છે. આમાં ઘણો સુધારો પણ હોઈ શકે છે. જો કે શાળા પ્રવેશોત્સવ, બાળકોને ઉત્સાહપૂર્વક શાળામાં પ્રવેશ અપાવવો. પછી ગુણોત્સવ, શિક્ષણની ગુણવત્તા અને મૂલ્યાંકનમાં સુધારો. કન્યા કેળવણી, દીકરીઓના ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવો. ઘણી બહેનો દીકરીઓમાં અત્યારે સાક્ષરતાનો જે દર છે તે ખૂબ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યો છે. પ્લસ કે એનઈપી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પુસ્તકના વિચારોનું પ્રતિબિંબ, કે આપણે અત્યારે જો એનઈપી 2020 જોઈએ તો નેશનલ એજ્યુકેશન પોલિસી, તો તેના મુજબની અંદર આ શિક્ષણના ઘણા વિચારોનું પ્રતિબિંબ આપણે સ્પષ્ટ રીતે જોવા મળે છે. જો મેં તમને જે આગળ વાત કરેલી છે કે વચન માગ્યું છે લેખકે, તો જો હું ભિક્ષુક છું, ભિક્ષામાં મને દીકરીને ભણાવવાનું વચન આપો. શિક્ષણ હશે તો જ જીવનમાં બધું આવશે. શિક્ષણ વગરની પ્રગતિ પાયા વગરના મકાન જેવી છે. આ નરેન્દ્ર મોદી આ કેળવે તે કેળવણી પુસ્તકની અંદર લખવામાં આવેલું છે. જો મિત્રો આ પુસ્તક ખૂબ જોરદાર છે, ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ અવેલેબલ છે આ પુસ્તક. એકવાર જરૂરથી તમે પણ વાંચજો, અને જો કોઈને ન મળતી હોય તો મને કોમેન્ટ કરી જણાવજો, તો અમે એનું પણ કરશું. ધન્યવાદ.